જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 12. અમારા પ્રભાભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને એનું લેસન કમ્પ્લીટ કરે છે. બરોબર છે, કાંઈ નહીં. હવે અમારા દર્શનભાઈ આવ્યા છે, બરોબર. જો અમારા દર્શનભાઈ આવી ગયા છે ઘેરે. તો અમારા દર્શનભાઈ છે ને ગયા હતા થોડાક દિવસો નવરાત્રી માટે બહાર ગયા હતા, પણ નવરાત્રી રમવા નહીં, કામકાજ માટે બહાર ગયા હતા. તો પાછા આવ્યા છે હવે, બરોબર છે ને. સીધા ઘરે ઉતરી અને સીધા અહીંયા મળવા જ આવ્યા છે. હા, અને રીતિ જય શ્રી કૃષ્ણ. તો આજ કાંઈક સુગંધ આવે છે, અલગ અલગ હેની આવે છે? ફ્રેન્ચ ફ્રાય બનાવું છું. એવું છે? તો ભાઈ જો ફ્રેન્ચ ફ્રાય બને છે, તો બનેલી હોત નહીં છે તો જ સુગંધ આવતી હોય. બનેલી છે કે આ પર્વને છે ને સ્કૂલે લઈ જવાની છે. ઓકે. થોડીક સ્કૂલે લઈ જાય અને થોડીક મેં કીધું ખાઈ લે. હા. પછી દાળ ભાત આપ્યા ને કે મને નથી ભાવતા. ઓકે. કે મેડમે કીધું છે કે ઘરની વસ્તુ લાવવાની કે ખારું બનાવીને લાવવાનું. તારે હું લઈ જાઉં કે મારે ફ્રેન્ચ ફ્રાય લઈ જાવી. પછી એને ફ્રેન્ચ ફ્રાય બનાવી. ઓકે. તો હવે અમારા પ્રભાભાઈને છે ને સ્કૂલે ફ્રેન્ચ ફ્રાય લઈ આવી છે, તો એ ફ્રેન્ચ ફ્રાય રીતે બનાવી છે, બરોબર છે. હવે પરવા હાટું બનાવી નાખીએ, હવે હસ્તી હાટું બનાવે છે, હસ્તી આવે જ નાખશે એટલે, બરોબર છે. કાંઈ નહીં, દર્શન આવ્યા છે, થોડી ઘણી વાતો કરવીને જાણકારી મેળવી કે હું ક્યાં ગયા હતા, હું ગયા હતા, હું લેવા ગયા હતા, હું કર્યું, બધી જાણકારી લઈ, બરોબર. હે નવું હું કરીને આવ્યો. હા, તો ભાઈ દર્શનભાઈને હવે જાણકારી લઈ ક્યાં ગયા હતા, હું ગયા હતા અને હું લેવા ગયા હતા. દર્શનભાઈ ક્યાં જઈ આવ્યા? હું એક ગામ જઈ આવ્યો, એ થોડુંક સરપ્રાઈઝ છે, એ આખું પ્લાન બહાર આવે ને એવું છે, પછી અપ્લાય કરવાનું. પણ ત્યાં એક કિસ્સો બની ગયો છે હા, કે હું બહુ મસ્ત પડ્યો ત્યાં. એવું છે. તો અહીંયા આખું આ વાગી ગયું છે, રૂજાઈ ગયું છે. હા રૂજાઈ ગયું છે અને થોડુંક પગમાં વાગ્યું છે. એવું છે. પણ હવે થોડુંક રેડી છે, 3 દિવસનો આરામ કર્યો છે, પાછા કામે લાગી જઈશું. ઓકે. તો ભાઈ અમારા દર્શનભાઈને છે ને પડવા આખડવાનું તો શરૂ જ હોય, પણ આ વખતે થોડોક વધારે પીડ્યો છે, કારણ કે મૂડ મારે વાગ્યો છે એટલે વધારે જ પીડ્યો છે. કારણ કે શું છે, એનું શૂટનું કામકાજ એવું, એક તો હું તમને ફિક્સ કરી દઉં કે એ શૂટ માટે જ ગયો હતો, બરોબર છે. એનું શૂટનું કામકાજ રહ્યું એટલે દોડધામ ને એવું બધું કરતો હોય એટલે એ પડી ગયો હોય ક્યારેક, બરોબર. પણ તોય ત્યાંની એનું કામ નથી મૂકતો. એ એક એનું એમ કહે ને પોઝિટિવ વે છે કે એનું કામ કમ્પ્લીટ કરીને જ રહી, પીડ્યો હોય ગમે એ શું હોય એનું કામ કમ્પ્લીટ કરીને જ રહી. તો જો અમે શૂટિંગ કરતા હોય તો ઘણા ખરા આવા કિસ્સા બને કે અમને વાગી જતું હોય કે એવું બધું થતું હોય, પણ અમે અટકતા નથી, ત્યાંથી આગળ વધીએ છીએ. અને જે વાગ્યું હોય ને એને ગણતા કરતા નથી, પણ આગળ મારું જે કામ હોય એ કમ્પ્લીટ કરીએ છીએ. કંઈ નહીં, દર્શનભાઈ ઓલ ઇઝ વેલ, તમે જલ્દી ઠીક થઈ જાઓ પાછા, રેડી? તો કંઈ નહીં. અને હવે રીતિ છે ને પછી લેસન કરવા બેસી ગઈ છે પ્રભાભાઈને, હાલ એનું લેસન કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, પછી એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. તો હવે અમારા પલ્લુભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે, તો ફટાફટ એને સ્કૂલે મૂકી આવી. હાલો, જલ્દી જવું પડશે. હવે જાય છે દર્શનભાઈને ઘેરા મૂકવા, તો એને ઉતાવળ જ એટલી છે ને, જો બહાર હોતા ને વી ગયા. કાંઈ નહીં, દર્શનને મૂકતા હું. હાલો. અમારા પરવાભાઈ સ્કૂલેથી આવી ગયા છે, બરોબર છે ને. એ લઈને આવ્યા છે, શું લઈને આવ્યા ને પરવાને પૂછે. પરવા શું લઈને આવ્યો? જલેબી ફાફડા. કેમ જલેબી ફાફડા? એવું છે. તો ભાઈ જલેબી ફાફડા આવ્યા છે ઘેરે, કારણ કે પરવ અને પપ્પા પરવાને લેવા ગયા હતા ને, તો રસ્તામાં કાલ દશેરા છે, તો આજે બધા જલેબી બનાવતા હોય, તો જો જલેબી ફાફડા અને જલેબી પાળી ગયો તો લેતો આવ્યો. જલેબી ફાફડા છે અને અમારા હસ્તીબેન હજી જાગ્યા જ છે, બરોબર છે. સ્કૂલેથી આવીને હોઈ ગયા હતા જમીન, હજી જાગી જ છે એ. તો હવે નાસ્તો કરવા બેઠા છે એ બધા. તો રીતિ જલેબી ફાફડા ખાવાના ને? એક દી વહેલા, દશેરા કાલ છે પણ આજે આવી ગયા. હા, તો જો હવે ચા ભાખરી છે અને જલેબી ફાફડા છે. હાલો હવે ખાઈ લઈએ.